બનાસકાંઠા જિલ્લાના દાંતાના ગાજીપુર ગામમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એક ખેડૂત પર રીંછે હુમલો કર્યો હતો। આ હુમલામાં ખેડૂતને માથા સહિત શરીરના અનેક ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે। પ્રાપ્ત વિગતો અનુસાર ખેડૂત રોજની જેમ પોતાના ખેતરમાં કામ કરી રહ્યો હતો ત્યારે અચાનક જ રીંછનો હુમલો થયો। રીંછે ખેડૂતને નીચે પાડી તેના માથા અને શરીર પર નખ વડે અને દાંત વડે હુમલો કર્યો। આ ઘટનાથી સમગ્ર ગાજીપુર ગામ અને આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ છવાઈ ગયો છે। સ્થાનિક લોકોએ તાત્કાલિક અસરથી ઈજાગ્રસ્ત ખેડૂતને દાંતા રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો, જ્યાં ડોક્ટરોએ પ્રાથમિક સારવાર આપી। જોકે ઈજાની ગંભીરતાને કારણે હાલમાં ખેડૂતને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો છે, જ્યાં તેની ઉચ્ચતમ સારવાર ચાલી રહી છે। ઘટનાને પગલે સ્થાનિક ગામ લોકોમાં રોષ જોવા મળ્યો છે। તેમણે તંત્ર સમક્ષ તાત્કાલિક કાર્યવાહી કરીને રીંછને પકડવાની અને ગામમાં સુરક્ષા સુનિશ્ચિત કરવાની કડક માંગ કરી છે। ઘટનામાં સાહેબ પોતાના ખેતરની અંદર ભાઈ બેઠો હતો અને પાછળથી રીંછ આવી અને એમને હુમલો કર્યો અને પછી હુમલો કરવાથી હવે આ તો બોલી મૂક્યો ન પશુબાજુ ઉપર કોઈ બોલી ન શકે એટલે આ ભાઈ હવે પડી ગયા અને પછી થોડી રાડ પાડી એટલે દોડી ગયા પછી આ રીંછ ધંધોને જતી રહી અને અમે તાત્કાલિક દવાખાને આવી ગયા। કઈ જગ્યાએ વાગ્યું છે? વાપણ મોસમ વાગુ છે સાહેબ, પછી આ ભૂગા ગાગરનો વાગુ છે, પાછળ વાગુ છે, આ બધું આ ખાસું બધું વાગુ છે।